કોણ કોણ છે મારા જેવું જેને જમવાના ટાઈમે ભૂખ ના લાગે અને પછી ઊંઘવાના ટાઈમે જમવાનું યાદ આવે? ગુડ મોર્નિંગ ગાઈસ, ડે 81માં તમારું સ્વાગત છે. ગઈકાલે રાત્રે 11:30 મને એવું થયું કે કંઈક ચટપટું ખાવું છે, એટલે હું નીકળી ગઈ બહાર અને કંઈક લઈ આવી. અને હું કંઈક ખાઉં અને મારો ભાઈ બાકી રહી જાય એ તો બને જ નહીં, એટલે એ પણ ઊંઘમાંથી ઉઠીને ખાવા બેસી ગયો. અને ચટપટું ખાધા પછી કંઈક સ્વીટ ખાવાનું મન થયું, એટલે અમે ખાઈ લીધી સ્ટ્રોબેરી ચોકલેટ. હમણાં કેટલાક ટાઈમથી એ મારી ફેવરેટ બની ગઈ છે. એક ખાઈ એટલે બીજી ખાઈ એટલે ત્રીજી, ને એમ કરીને મેં આખી ગ્લાસ પતાવી દીધી. વિડીયોમાં તો હું એકલી જ દેખાઉં છું, પણ આવી હું એકલી નથી, મારો ભાઈ પણ છે. મસ્ત મજાની પેટ પૂજા કરીને અમે સૂઈ ગયા. રાત્રે લેટ ઊંઘે એટલે સવારે લેટ ઉઠીએ, પણ મારી જોડે એ ઓપ્શન જ નહોતો. મારે તો સવારે ડ્યુટી જવાનું હતું, એટલે જલ્દીથી ઉઠીને હું પહોંચી ગઈ હતી હોસ્પિટલ. અને હોસ્પિટલમાં જઈને આજે બહુ જ બધું કામ હતું. કામ પતાવીને ઘરે આવીને મેં લઈ લીધું મારું લંચ, અને પછી મારે જવાનું હતું નડિયાદ, કેમ કે મારા કઝિનનું મેરેજ છે. અને જ્યારે બસમાં જવાનું થાય ત્યારે એટલો કંટાળો આવે. અને નડિયાદ પહોંચીને સૌથી પહેલાં હું પહોંચી ગઈ હતી જય કિશનની લસ્સી પીવા માટે, કેમ કે એ મારી ફેવરેટ છે અને તમારી બધાની પણ હશે. અને ત્યાંથી પછી હું પહોંચી ગઈ હતી ડેસ્ટિનેશન પર. ત્યાં બહુ બધી મજા કરી અને અમે રાત્રે મોડા પહોંચી ગયા હતા ઘરે. તો કંઈ નહીં, કાલના વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.